ગુડ મોર્નિંગ મિત્રો, એમડી એકેડમી 26 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે સમગ્ર વિશ્વમાં કઈ તારીખે પરમાણુ શાસ્ત્રોની નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો? તો 16 સપ્ટેમ્બરના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો મિત્રો કે આ દિવસ ઉજવવાનો હેતુ શું કરવા ઉજવવાનો છે, ક્યારથી ઉજવવાનું શરૂઆત કર્યું તેની માહિતી આપણે ડિટેલમાં લેશું। એની પહેલાં 25 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો 25 સપ્ટેમ્બર શું છે? તો આ જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે એમની જન્મજયંતિ અને એમની યાદમાં આપણે અંત્યોદય દિવસ ઉજવીએ છીએ। ખાસ યાદ રાખજો, આ અંત્યોદય દિવસ છે ને એ વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયો હોય। તો આગળ વાત કરીએ મિત્રો તો કે પરમાણુ શાસ્ત્રોની નાબૂદી માટે જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એનો ઉજવવાનો હેતુ શું, ક્યારથી ઉજવવાની શરૂઆત કરી? તો વાત કરીએ કે જે સંયુક્ત રાષ્ટ્ર છે બરાબર, એમને વર્ષ 2014માં જે સામાન્ય સભા હતી ને એના દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે 26 સપ્ટેમ્બરે આપણે પરમાણુ શસ્ત્રો નાબૂદી દિવસ તરીકે ઉજવશું। હવે હેતુ શું? તો કે જે પરમાણુ યુદ્ધ થાય છે ને પરમાણુ શસ્ત્રો છે ને તો એના લીધે શું થાય કે માનવ જાતિમાં વ્યાપક નુકસાન અંગે જાગૃતિ લાવવી અને તેને સંપૂર્ણ નાબૂદી કરવા માટે જન જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। તો આગળ વાત કરીએ કે બીજો ક્વેશ્ચન કે શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ છે? તો હરિની અમરાસુરિયાની નિયુક્તિ થઈ છે। આ શ્રીલંકાના મહિલા વડાપ્રધાન છે નવા, અને હાલમાં જ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ છે મિત્રો અનુરા કુમાર દિસનાયકે, જે હાલમાં જ રાષ્ટ્રપતિ બન્યા છે અને એમણે એમના વડાપ્રધાન હરિની અમરાસુરિયાની નિયુક્તિ કરી છે મિત્રો। તમે અહીંયા ફોટોમાં જોઈ શકો, આ શ્રીલંકાના વડાપ્રધાન છે મિત્રો। આગળ વાત કરવામાં આવે તો કે શ્રીલંકાની રાજધાની શું? તો શ્રીલંકાની રાજધાની છે કોલંબો અને શ્રીવર્ધનપુરમ કોટે। એના પ્રેસિડેન્ટ છે અનુર કુમાર દિસનાયકે। એની કરન્સી છે મિત્રો શ્રીલંકન રૂપિયો। અને લેંગ્વેજની વાત કરીએ ઓફિશિયલ તો સિંહલા અને તમિલ આ બે ભાષા અહીંયા ઓફિશિયલ લેંગ્વેજ છે મિત્રો। આગળ વાત કરીએ આગળ ક્વેશ્ચનની તો મિત્રો કે 10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજિયન કોન્ફરન્સ તાજેતરમાં ક્યાં શરૂઆત થઈ છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, આ નવી દિલ્હી ખાતે થઈ છે। નવી દિલ્હીની વાત કરીએ તો ભારતની રાજધાની, આ ઉપરાંત યુનિયન ટેરેટરી 1 નવેમ્બર 1956ના દિવસે યુનિયન ટેરેટરીનો દરજ્જો મળ્યો હતો। આ ઉપરાંત વાત કરવામાં આવે તો હાલમાં જ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું એ મુખ્યમંત્રી પદ ઉપરથી અને એની જગ્યાએ મહિલા મુખ્યમંત્રી આતિશા મલનાને આવ્યા છે, જે દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી છે મિત્રો। આગળ વાત કરીશું તો કે તાજેતરમાં જે ટાટા સ્ટીલ છે તેને દેશની સૌથી મોટી બ્લાસ્ટ ફર્નેસ કાર્યરત કરી છે, આ કયા રાજ્યમાં છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, આ ઓડિશામાં આવેલી છે મિત્રો। આગળ વાત કરીએ ઓડિશા, તો ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર। એમાં 30 જિલ્લાઓ આવેલા છે અને એના સીએમ છે મિત્રો મોહન ચરણ માંઝી અને એના ગવર્નર છે રઘુબાર દાસ। એટલે ખાસ યાદ રાખજો મિત્રો, સીએમ, કેપિટલ અને એના મુખ્યમંત્રી। તો આગળ વાત કરીશું તો ઓડિશા, તો કે ઓડિશાને વાત કરીએ તો ઓડિશાને એક તો છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને વેસ્ટ બેંગાલ આટલા રાજ્યોની સરહદ અડે છે અને આ સાઈડ છે બાય ઓફ બેંગાલ। તો મિત્રો ખાસ યાદ રાખજો, ચિયા રાજ્યની અને સરહદ અડે છે, એનું કેપિટલ છે ભુવનેશ્વર। એક્ઝામમાં તમને લઈને આના લગતો કોઈ બી ક્વેશ્ચન આવી શકે છે મિત્રો। તો આગળ વાત કરીશું કે અભેદ માર્ગના પ્રવાસી એવા મણિલાલ દ્વિવેદીનો જન્મ જયંતિ મિત્રો ક્યારે ઉજવવામાં આવી તો એની વાત કરીશું। તો પહેલાં તો વાત કરીએ કે મણિલાલ દ્વિવેદીનું પૂરું નામ શું છે? તો મણિલાલ દ્વિવેદીનું પૂરું નામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી છે, જેમનો જન્મ 16 સપ્ટેમ્બર 1958ના રોજ 1858ના રોજ થયો હતો મિત્રો। યાદ રાખજો, ટાઈપિંગ મિસ્ટેક છે, 1858ના રોજ થયો
હતો. તેમના નિધનની વાત કરીએ તો મિત્રો 1 ઓક્ટોબર 1898ના રોજ તે નડિયાદ ખાતે મૃત્યુ પામ્યા હતા અને નડિયાદમાં તેમનો જન્મ થયો હતો. તેમના ઉપનામો છે અભેદ માર્ગના પ્રવાસી, એક વિદ્યાર્થી, એક બ્રાહ્મણ ને બ્રહ્મનિષ્ઠ. તો મિત્રો આ એમના ઉપનામો છે, અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય કે એમના ઉપનામો શું છે. આગળ વાત કરવામાં આવે તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગુજરાતી નિબંધકાર, નાટ્યકાર, પછી વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર અને તત્વચિંતક અને સમાજ સુધારક હતા. આ ઉપરાંત તેમને કાંતા અને નૃસિંહતારના તેમના નાટકો છે. આત્મમિજન નામનો તેમને કાવ્ય સંગ્રહ લખેલો હોય. આ ક્વેશ્ચન છે ને મિત્રો એક્ઝામમાં પૂછાઈ ગયો હોય કેટલી વાર. આ બંને ખાસ કરીને તલાટી જુનિયર ક્લાર્કમાં પૂછાઈ ગયો હોય. આ હમણાં રિસન્ટમાં લેવાની નહીં, પણ એની પહેલાંની તલાટી જુનિયર ક્લાર્કમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો હોય. આગળ વાત કરીએ કે તેમણે જે લોર્ડ લિટનની અંગ્રેજી નવલકથા હતી જેલોની, એનું રૂપાંતર રહ્યું ને એ ગુલાબસિંહ નામની ગુજરાતી કૃતિમાં કર્યું હતું મિત્રો. તો આગળ વાત કરીએ મિત્રો તો કે આ તમે ફોટામાં જોઈ શકો છો મણિલાલ નભુભાઈ દ્વિવેદી છે મિત્રો. તેમના 2 સામાયિકો હતા, એક પ્રિયવંદના અને સુદર્શન. આગળ વાત કરીશું મિત્રો તો કે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમ ગેસ આધારિત યલહંકા ગેસ પાવર પ્લાન્ટ, મિત્રો નામ યાદ રાખજો, યલહંકા ગેસ પાવર પ્લાન્ટ કાર્યરત થયો હોય એ કયા રાજ્યમાં હે મિત્રો? તો યાદ રાખજો કર્ણાટકમાં આવેલો હોય. કર્ણાટકની રાજધાની હે મિત્રો બેંગલુરુ. એના મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા અને તેના રાજ્યપાલની વાત કરવામાં આવે તો થવારચંદ ગહેલોત મિત્રો યાદ રાખજો. આગળ વાત કરવામાં આવે તો કે તાજેતરમાં 52મા એકલવ્ય પુરસ્કાર 2024 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો અપેક્ષા રેની પસંદગી કરવામાં આવી છે. કોની? અપેક્ષા રે. 32મા મિત્રો 32મા એકલવ્ય પુરસ્કાર 2024માં કોની પસંદગી કરવામાં આવી છે? તો અપેક્ષા રે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો કે ભારતનો પ્રથમ CO2 મિથેનોલ પાયલટ પ્લાન્ટ તાજેતરમાં ક્યાં મૂકવામાં આવ્યો છે મિત્રો? તો ખાસ યાદ રાખજો મિત્રો મહારાષ્ટ્ર ખાતે આ મૂકવામાં આવ્યો છે મિત્રો. આગળ વાત કરીએ કે તાજેતરમાં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ અનુસૂચિત જાતિ વિરુદ્ધ સૌથી વધુ ફોજદારી કેસ ક્યાં નોંધાણા છે મિત્રો? તો સૌથી વધુ કેસો ને એ યુપીમાં નોંધાણા છે. જે એસટી એક્ટ મિત્રો પ્રોટેક્શન એક્ટ છે ને 1989 એના અંતર્ગત એક સર્વે કરવામાં આવ્યો હોય અને એના દ્વારા સૌથી વધુ કેસો રહ્યા ને મિત્રો એ ઉત્તર પ્રદેશમાં નોંધાણા છે. બીજા નંબરે છે મિત્રો, પહેલા નંબરે છે યુપી, બીજા નંબરે છે રાજસ્થાન અને ત્રીજા નંબરે છે મધ્યપ્રદેશ. ખાસ યાદ રાખજો મિત્રો. આગળ વાત કરીએ તો કે તાજેતરમાં જે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા કયા રાજ્યમાં સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું? તો રાજસ્થાનના જયપુર ખાતે. કયું? જયપુર ખાતે રાજસ્થાનનું મિત્રો. ખાસ યાદ રાખજો રાજસ્થાનના જયપુર ખાતે સૈનિક શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો કે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનની 16મી એસેમ્બલીનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આ ઉદ્ઘાટન આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો. આગળ અને છેલ્લો ક્વેશ્ચન આજના કરંટ અફેરનો કે ઉત્તર પ્રદેશની પ્રથમ અનુસૂચિત એરલાઇન્સ કઈ છે જેને તાજેતરમાં ઉડ્ડયન મંત્રાલય તરફથી મંજૂરી મળી છે મિત્રો? તો એમાં જવાબ આવશે શંખા એરલાઇન, જે યુપીમાં એમને મંજૂરી આપી છે મિત્રો. અહીંયા આજનું આપણું કરંટ અફેર સમાપ્ત કરીએ છીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા બીજા મિત્રોને મોકલો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કાલે જ મળીશું આપણે નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે.